હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં બધા? આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ ન્યૂ ટોપિક જેનું નામ છે કાર્ય, ઉર્જા અને પાવર. બાળકો, આ અમર અકબર એન્થની એક સાથે રિલેટેડ છે, બ્લડ બ્રધર્સ કહેવાય છે. બરાબર, આ ત્રણેય એક સાથે તમને જોવા મળશે. બરાબર, આમનું ઇન્ટર રિલેશન પણ છે ઘણું બધું. અને સૌ પ્રથમ આપણે કાર્ય વિશે સ્ટડી કરીશું. કાર્ય એટલે શું? તો આપણે કાર્યને નોર્મલી શું હોવા જોઈએ કે ભાઈ તમને આપેલ કાર્ય પૂર્ણ કરવામાં આવેલ નથી, એનો મતલબ કે તમને આપેલ કામ પૂરું કરવામાં આવેલ નથી. વર્ક ઇંગ્લિશમાં કહેવાય અને કાર્ય આપણે કહીએ છીએ. પરંતુ ફિઝિક્સમાં કાર્યનું મિનિંગ થોડુંક મેથેમેટિકલી આપણે સમજીશું અને એ થોડુંક ડિફરન્ટ છે. બરાબર, તો દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ કે હું કોઈ પણ વસ્તુને એક જગ્યાથી ઉપાડીને બીજી જગ્યાએ મૂકું છું. બરાબર, તો એના ઉપર હું કાર્ય કરી રહ્યો છું. ફાઇન, એના ઉપર કંઈક કાર્ય થાય છે. પણ સર, આપણને કેવી રીતે ખબર પડશે કે એક્ઝેક્ટલી કેટલું કાર્ય થયું? કારણ કે ફિઝિક્સમાં તો આપણે માપન કરીશું ને, બધા વસ્તુઓનું આપણે માપ નીકાળીશું ફિઝિક્સની અંદર. બરાબર, તો ચાલો એને સમજીએ. તો બાળકો, કાર્ય સમજવા માટે બે વસ્તુનું અહીંયા સમજવું બહુ જરૂરી છે. એકનું નામ છે બળ અને બીજાનું નામ છે સ્થાનાંતર. બળ અને સ્થાનાંતર સાથે સંબંધિત છે. કોણ? કાર્ય. બરાબર, તો કાર્ય કોની સાથે સંબંધિત છે? બળ અને સ્થાનાંતર સાથે સંબંધિત છે. દાખલા તરીકે હું અહીંયા વાત કરું કે પહેલા અચળ બળ તમને લાગતું હોય અને તમારું કંઈક ને કંઈક સ્થાનાંતર થતું હોય. દાખલા તરીકે આ એક બ્લોક છે, માની લો. બરાબર, અને એને તમે કંઈક બળ આપી રહ્યા છો. માની લો તમે F બળ આપી રહ્યા છો અને એ અહીંયાથી સ્થાનાંતર કરીને અહીંયા પહોંચે છે અમુક સમય પછી. બરાબર, અહીંયા પહોંચે છે માની લો. હવે એ જે બ્લોક આ પોઈન્ટ પર પહોંચ્યો છે તો એનું કંઈક ને કંઈક સ્થાનાંતર થયું છે. માની લો આપણું સ્થાનાંતર છે x. બરાબર, તો અચળ બળ લાગી રહ્યું છે ને એના કારણે સ્થાનાંતર થયું છે. અચળ બળ લાગી રહ્યું છે એના કારણે સ્થાનાંતર થયું છે. તો આ બળ દ્વારા થતું કાર્ય કેટલું હોય તો એનું સૂત્ર છે બાળકો, કાર્ય એટલે F ડોટ x, કાં તો એનો સદિશ સ્વરૂપ છે કાર્ય એટલે વર્ક, વર્ક એટલે W બરાબર સદિશ F ડોટ સદિશ x. બરાબર, જ્યાં F એ બળ છે, x એ સ્થાનાંતર છે. તો અહીંયા બાળકો બળના તમે બે સૂત્ર જોયા, એનું એક સંકલ સમીકરણ પણ છે. બરાબર, dw બરાબર નાનકડો બળ, નાનકડો કાર્ય બરાબર dF ડોટ dx પણ કહી શકીએ. dw બરાબર ઇન્ટિગ્રેશન F ડોટ dx પણ કહેવાય. અને આપણે જાણીએ છીએ બાળકો, જ્યારે પણ ડોટ ગુણાકાર થાય a ડોટ b તો ab cos θ મળે આપણને. તો અહીંયા જ્યારે ઇન્ટિગ્રેશન થાય ને તો dw નું w થઈ જાય, dw નું શું થાય? w. ઇન્ટિગ્રેશન એટલે બધા બળોનો સરવાળો, બધા બળ ડોટ x નો નાનો નાનો સરવાળો એટલે કુલ વર્ક મળે, કુલ કાર્ય મળે તમને. બરાબર, તો આ સૂક્ષ્મ ખંડ માટે થોડાક સ્થાનાંતર માટેનું કાર્ય છે અને આ કુલ કાર્ય છે. બરાબર, તો આને આપણે શું કહીશું? આ છે તમારું સૂક્ષ્મ સ્થાનાંતર. dx માટે કાર્ય છે અને આ તમારું સંકલ સમીકરણ છે જેમાં તમારું શું મળે છે? આપણને કુલ કાર્ય મળે છે. શું મળે છે અહીંયા? કુલ કાર્ય. આ સૂક્ષ્મ સ્થાનાંતર dx માટે કાર્ય છે, આ આપણું કુલ કાર્ય છે w બરાબર ઇન્ટિગ્રેશન f ડોટ dx. ફાઇન. હવે આના કિસ્સાઓ છે ઘણા બધા કે જો કોઈ ખૂણા ઉપર બળ લાગે તો શું થાય? જો બળ લંબ લાગે તો શું? જો બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો બદલાય તો કાર્ય તમને કેવું મળે? તો બાળકો, પહેલા તો કહી દઉં તમને
કે કાર્ય એ અદિશ રાશિ છે, કાર્ય એ અદિશ રાશિ છે, બરાબર. બીજું કે W બરાબર f ડોટ x આપણે કહીએ તો અહીંયા તેને આપણે મૂલ્યમાં fx cos થીટા પણ કહી શકીએ છીએ. dw બરાબર જો તમે f ડોટ dx કહો તો તેને f dx cos થીટા પણ કહી શકો છો, જ્યાં થીટા એ f અને x વચ્ચેનો ખૂણો છે. બરાબર. આનું સૂત્ર યાદ રાખજો. જો બાળકો દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ કોઈક આ બ્લોક છે, બરાબર, એ આ સમતલ સપાટી ઉપર મૂકેલ છે અને એના ઉપર બાળકો એક બળ અહીંયા લાગેલું છે F, અને આ બ્લોક અહીંયાથી ખસીને આ પોઈન્ટ પર આવ્યો જેને આપણે x કહીએ, તો આપણે એવું કહી શકીએ કે જો આ થીટા છે, બરાબર, તો f નો કયો ઘટક એને સ્થાનાંતર કરાવે છે, તો આપણે એવું કહી શકીએ કે f નો f cos થીટા વાળો જે ઘટક છે એને સ્થાનાંતર કરાવશે. તો આપણને મળશે કાર્ય w બરાબર f cos થીટા into x, કાં તો આપણે કહી શકીએ fx cos થીટા. બાળકો કાર્ય શૂન્ય હોઈ શકે છે, પોઝિટિવ હોઈ શકે છે, નેગેટિવ પણ હોઈ શકે છે, એ થીટા ઉપર આધાર રાખે છે. તો ચાલો આપણે વાત કરીએ કે cos થીટા બદલાય તે રીતે કાર્ય કઈ રીતે બદલાશે એની આપણે ચર્ચા કરીએ. ચાલો, તો પહેલા જ્યારે થીટા બરાબર 0 ડિગ્રી હોય, બરાબર, અહીંયા આપણે વાત કરીશું જ્યારે થીટા કેટલો હોય 0 ડિગ્રી, જ્યારે થીટા કેટલો હોય બાળકો 0 ડિગ્રી. જ્યારે થીટા બરાબર 0 ડિગ્રી હોય ને તો સમજી જવાનું કે તમારો જે બ્લોક છે એના ઉપર લાગનારો બળ F અને તેનું જે બાળકો સ્થાનાંતર થવાનું છે એ એક જ દિશામાં છે, x કહીએ, બરાબર. તો એ સંજોગોમાં તમારો W હંમેશા પોઝિટિવ આવશે. કેવો આવશે? પોઝિટિવ. થીટા બરાબર 0 ડિગ્રીથી 90 ડિગ્રીની વચ્ચે ગમે ત્યાં બળ લાગે, બરાબર, અહીંયા લાગે, થીટા બરાબર 0 થી 90 ડિગ્રી માટે ઓલવેઝ તમારું વર્ક ડન પોઝિટિવ હોય, ઓલવેઝ તમારું કાર્ય શું હોય બાળકો? પોઝિટિવ હોય. તો એના અંદર ઘણા બધા આપણે કાર્યના એક્ઝામ્પલ લઈ શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ કે કોઈ માણસ ગાડીને ધક્કો મારતો હોય, ટેબલને ધક્કો મારતો હોય, કોઈ વસ્તુને ખેંચતા હોઈએ આપણે, બરાબર, તે બધા એક્ઝામ્પલ આની અંદર આવી ગયા. નેક્સ્ટ આપણે વાત કરીએ કે જ્યારે થીટા બરાબર 90 ડિગ્રી હોય ત્યારે શું થાય? બરાબર. તો બાળકો જ્યારે થીટા બરાબર 90 ડિગ્રી થાય છે તો શું થઈ રહ્યું છે ધ્યાનથી જોજો કે બાળકો આ બ્લોક છે, બરાબર, એને ઘણા બધા બળો લાગી રહ્યા છે, પણ મુખ્યત્વે એનું સ્થાનાંતર આ દિશામાં થઈ રહ્યું છે અને આપણે x કહી દઈએ. એનું સ્થાનાંતર આ દિશામાં થઈ રહ્યું છે. હવે તમને એવું કે mg દ્વારા કાર્ય કેટલું થયું? વજન બળ દ્વારા કાર્ય, તો તમારો જવાબ આવશે 0. તમને એવું કહે છે સાહેબ લંબ બળ દ્વારા કાર્ય કેટલું થયું? તો તમારો જવાબ આવશે 0. કેમ? કારણ કે લંબ બળ અને સ્થાનાંતર mg અને સ્થાનાંતર બંને વચ્ચે 90 ડિગ્રીનો એંગલ છે. લંબ બળ આમ લાગી રહ્યું છે, શું આ બ્લોકને પોતાની દિશામાં લઈ જઈ રહ્યું છે? નહીં. તો એના દ્વારા કોઈ કાર્ય નથી થઈ રહ્યું. શું mg આને નીચે લઈ જઈ રહ્યું છે? નહીં. તો એના દ્વારા કોઈ કામ નથી થઈ રહ્યું. ખબર પડી બાળકો? તો અહીંયા આપણે કહી શકીએ કે જ્યારે બળ પોતાની દિશામાં સ્થાનાંતર ન કરાવી શકે તો તેના દ્વારા કાર્ય 0 થાય છે. એમાં બીજું પોઈન્ટ, થીટા બરાબર 90 ડિગ્રી હોય
બરાબર, અને f અને x વચ્ચે એંગલ અહીંયા 90 ડિગ્રી હોય, f અને x લંબ હોય, અહીંયા mg અને n દ્વારા કોઈ કાર્ય થતું નથી. બીજું એક એક્ઝામ્પલ કહું તમને, જબરદસ્ત એક્ઝામ્પલ કે ભાઈ કોઈ પથ્થર ગોલ ગોલ ફરી રહ્યું છે, બરાબર. તમને કે ભાઈ કેન્દ્રગામી બળ દ્વારા કાર્ય કેટલું થયું, તો કેન્દ્રગામી બળ તો આમ લાગે છે અને કેન્દ્ર ત્યાગી બળ આમ લાગે છે. કેન્દ્રગામી બળ દ્વારા કાર્ય કેટલું થયું, તો શું કેન્દ્રગામી બળ આ જે વસ્તુ છે એને આમ સ્થાનાંતર કરી રહ્યું છે, આમ જઈ રહ્યું છે? નથી જઈ રહ્યું. એ તો સર્કલ પર જ ફરે છે અને કોઈ પણ સમયે જો તમે જુઓ તો એ જ્યાં ચાલી રહ્યું છે એ વેગની દિશામાં ચાલે. કોઈ પણ વસ્તુ કોની દિશામાં ચાલે? વેગની દિશામાં ચાલે કે ના ચાલે? વેગની દિશામાં ચાલે. તો આનું સૂક્ષ્મ સ્થાનાંતર જો, એકદમ સૂક્ષ્મ સ્થાનાંતર જો. બરાબર, એકદમ સૂક્ષ્મ સ્થાનાંતર દેખાડું છું તમને હમણાં ખબર પડી જશે. બરાબર, ઉભા રહેજો. માની લો આ પદાર્થને આપણે સ્થાનાંતર કરાવવાનું છે, બરાબર. એના સેન્ટર પર કનેક્ટેડ છે. માની લો એને જે બળ લાગે છે આ દિશામાં લાગે છે, આપણે બધા જાણીએ જ છે, માનવાનું. આ દિશામાં કેન્દ્રગામી બળ લાગે Fc. હવે મને કહો, એકદમ નાનું સ્થાનાંતર વિચારો, જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર વિચારી શકો. તો અહીંયા નાનું સ્થાનાંતર માની લો કે આ કોટી જે છે અહીંયાથી અહીંયા આવી, બરાબર. તો બાળકો સ્થાનાંતર તો આ થયું કહેવાય ને. હવે સ્થાનાંતર આ થયું કહેવાય, તો બળ અને સ્થાનાંતર વચ્ચે એંગલ કેટલું છે? 90 ડિગ્રી છે કે નહીં? તો સ્થાનાંતર સારું આમ થઈ રહ્યું છે, બળ આમ લાગી રહ્યું છે, બંને વચ્ચે એંગલ 90 ડિગ્રી. તો કેન્દ્રગામી બળ દ્વારા કોઈ પણ કાર્ય થાય નહીં. અહીંયા પૂછે તણાવ બળ દ્વારા શું કાર્ય? 0. અહીંયા પણ તમે કહી શકો કે આમાં ટેન્શન દ્વારા પણ કોઈ કામ નથી થતું અને Fc દ્વારા પણ કોઈ કાર્ય થતું નથી. તો અહીંયા Fc અને T તણાવ બળ દ્વારા થતું કાર્ય પણ શૂન્ય થશે, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો કોઈ સ્થાનાંતર થતું નથી. ઓકે બાળકો, ઈઝી. હવે નેક્સ્ટ આપણે વાત કરીએ તો સ્થાનાંતરની બાળકો જ્યારે હું વાત કરું ને તો બળ જે પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ પર હોય, ધ્યાનથી સાંભળજો. આ સ્થાનાંતરની જે આપણે વાત કરી ને આ સૂત્રને ધ્યાનથી સમજો, બરાબર. f * x ની આપણે જે વાત કરીએ છીએ, f * x, તો બાળકો આ x સ્થાનાંતર છે એક કોન્ટેક્ટ પોઈન્ટ નું સ્થાનાંતર છે. દાખલા તરીકે બળ કોન્ટેક્ટમાં છે અહીંયા, તો આ કોન્ટેક્ટ પોઈન્ટ નું સ્થાનાંતર ગણવાનું. બળના કોન્ટેક્ટ પોઈન્ટ નું સ્થાનાંતર હોય છે, યાદ રાખજો. આ પોઈન્ટ જે મેં તમને કીધું ને કોન્ટેક્ટ પોઈન્ટ નું સ્થાનાંતર હોય છે, એની હંમેશા કાળજી રાખજો ડિસાઈડ કરતી વખતે. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ ભાઈ, જ્યારે થીટા બરાબર 90 ડિગ્રી થી 180 ડિગ્રી વચ્ચે હોય તો શું? તો સાહેબ ત્યારે શું થવાનું છે? જોજો ધ્યાનથી. જો દાખલા તરીકે આપણું આ બળ છે કે નહીં? અલ્યા છે કે નહીં? છે. ના, આપણે બળ થોડું પાછળ લઈ જઈએ, બરાબર. અને આ આપણું સ્થાનાંતર છે, x જેટલા અંતરે જશે ને એમની વચ્ચે એંગલ છે માની લો 120 ડિગ્રી, બરાબર. અહીંયા થીટા બરાબર 120 ડિગ્રી હોય તો f * x * cos 120 કરશો, બરાબર. તો તમને ખબર પડશે બાળકો f * x * -1/2 આવ્યો તો નેગેટિવ આવ્યો, બરાબર. તો કાર્ય ઋણ મળશે. કાર્ય કેવું મળે? ઋણ. બાળકો સમજી જવાનું, જો કાર્ય ઋણ મળે એટલે સમજી જવાનું કે બળનો જે ઘટક છે સ્થાનાંતરની દિશામાં એ સ્થાનાંતરથી વિરુદ્ધ દિશામાં છે. બળનો
જે આ બાજુનો ઘટક છે, બરાબર, જે સ્થાનાંતરની લાઈનમાં છે, આ બળનો જે સ્થાનાંતરની લાઈનમાંનો જે ઘટક છે એ ઓલવેઝ સ્થાનાંતરની દિશા કરતા વિરુદ્ધ દિશામાં હશે, બરાબર. તો કાર્ય ઋણ મળશે, જેનું અર્થ થાય છે કે બળનું સ્થાનાંતરની દિશા કરતા વિરુદ્ધ દિશામાં ઘટક હશે. હવે એ જ વસ્તુ આપણે જોઈએ, ભાઈ જો થીટા બરાબર 180 ડિગ્રીની વાત કરીએ તો ભાઈ બળ આ બાજુ લાગી રહ્યું છે પરંતુ સ્થાનાંતર આ બાજુ થઈ રહ્યું છે. સાહેબ આવું કેવું? બળ આ બાજુ લાગે ને સ્થાનાંતર આ બાજુ થાય ને બેટા, ઘર્ષણ બળ નહીં લાગતું. સંપર્ક સપાટી પર જે ઘર્ષણ બળ લાગે છે તો તમારું આ ઘસાતું આગળ જઈ રહ્યું છે, બરાબર. ઘર્ષણ બળ પાછળ લાગે, સ્થાનાંતર છતાં આગળ થઈ રહ્યું છે. તમારી ગાડી બ્રેક મારે તો સ્થાનાંતર આગળ જ થઈ રહ્યું છે, ભલે ઘર્ષણ બળ પાછળ લાગે પરંતુ સ્થાનાંતર તો હજી પણ આગળ થઈ રહ્યું છે. તો આપણે એવું કહી શકીએ બાળકો કે આ પરિસ્થિતિમાં જેવું કે ઘર્ષણ બળ છે, બરાબર, જે ઘર્ષણ બળ એ રોકવાવાળું બળ છે, તો એ તમારી વિરુદ્ધ દિશામાં લાગે છે. તો એ કિસ્સામાં F અને S વચ્ચે 180 ડિગ્રીનો એંગલ થાય છે અને આપણે એવું કહી શકીએ કે કાર્ય W બરાબર F into S into cos 180 થાય. આ તો F into x જ મૂકીને આપણે x લખ્યું છે તો બધા આપણે x લખ્યું, તે બરાબર -fx મળશે. તો આપણે એવું કહી શકીએ બાળકો કે અહીંયા કાર્ય ઋણ મળે છે, જેનું અર્થ થાય છે કે બળ અને સ્થાનાંતર અલગ અલગ દિશામાં છે. બરાબર. તો બાળકો આમાં ઘણી બધી વસ્તુઓ આવશે, બરાબર. દાખલા તરીકે ઘર્ષણ બળ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં લાગે છે. તમે કોઈ વસ્તુને ઉંચકો તો mg જે બળ લાગે છે, તમે કોઈ વસ્તુને ઉંચકો તો અહીંયાથી અહીંયા લઈ આવે, બરાબર. તો અહીંયા સ્થાનાંતર થયું x, તો mg અને x બંને વચ્ચે પણ 180 ડિગ્રી છે, તો mg દ્વારા થતું કાર્ય પણ ઋણ મળે છે જ્યારે કોઈ વસ્તુને ઊંચકવામાં આવે, બરાબર. તો બાળકો અહીંયા જો તમને ખાલી પોઝિટિવ નેગેટિવ લગાડવાનું કહું તો મને કહેજો. કે કોના દ્વારા પોઝિટિવ આવશે ને કોના દ્વારા નેગેટિવ આવશે અને કોના દ્વારા 0 આવશે. બરાબર. આ ઘણા બધા મેં બળ તમને આપ્યા છે અને તમને એવું કીધું છે કે વસ્તુ આ પોઈન્ટથી આ પોઈન્ટ પર આવે છે, એટલે તમારે પહેલા સ્થાનાંતરને ઓળખી પાડવાનું કે આ આવ્યું સ્થાનાંતર. નેક્સ્ટ, હવે સ્થાનાંતરની દિશામાં F2 છે, હા 0 ડિગ્રી. તો 0 ડિગ્રી હોય F3 અને x વચ્ચે તો એ પોઝિટિવ વર્ક થાય. તો હવે F1 F2 F3 n mg F5 1 2 3 4 5 n અને mg બધાના ચિહ્ન આપવાના છે. કોનું પોઝિટિવ, કોનું નેગેટિવ અને કોનું 0, બરાબર, એ આપણે જોવાનું છે. ફાઇન. તો અહીંયા તમે જોઈ શકો છો કે જો તમને એક ટેકનિક બતાવી દઉં કે જો થીટા બરાબર 0 ડિગ્રી થી 90 ડિગ્રી હોય બંને વચ્ચે તો પોઝિટિવ, થીટા બરાબર 90 ડિગ્રી હોય તો 0, થીટા બરાબર 90 ડિગ્રી થી 180 ડિગ્રી હોય
તો નેગેટિવ, થીટા બરાબર 180 હોય તો પણ નેગેટિવ. ફાઇન. ચાલો તો અહીંયા બાળકો આપણે જોઈએ નેગેટિવ અને મહત્તમ હશે, બરાબર. આ નેગેટિવ અને મહત્તમ હશે. 0 પર પોઝિટિવ અને મહત્તમ કહેવાય. ફાઇન. તો અહીંયા F1 વચ્ચે આ F1 અને આ સ્થાનાંતર વચ્ચે એંગલ છે 0 થી 90 ડિગ્રી ની વચ્ચે છે. હા સાહેબ છે તો પોઝિટિવ. તો F1 ની વાત કરીએ તો F1 કેવો છે બાળકો? પોઝિટિવ. F2 ની વાત કરીએ તો F2 ક્યાં છે ભાઈ? F2 આવી. તો સ્થાનાંતર અને F2 વચ્ચે ખૂણો કેટલો છે? 90 ડિગ્રી નો સાહેબ 0. એ રીતે n નું પણ 90 ડિગ્રી છે તો 0, mg નું પણ 90 ડિગ્રી છે તો એ પણ 0. તો અહીંયા n અને mg પણ 0 0. હવે F3 ની વાત કરીએ તો આ દિશામાં છે, સ્થાનાંતર આ દિશામાં છે તો પોઝિટિવ. પોઝિટિવ. આની વાત કરીએ F4 તો સ્થાનાંતર આ દિશામાં છે અને F4 નો એક ઘટક આ બાજુ આવશે, બરાબર ને? ઓકે. તો એના દ્વારા નેગેટિવ આવશે. તો F4 દ્વારા બે કાર્ય થાય બાળકો. જો એક આ દિશામાં થાય, F4 ના બે ઘટક પડે, F4 sin θ, F4 cos θ. F4 cos θ પાછળ છે તો એનું નેગેટિવ, અને F4 sin θ દ્વારા તો કોઈ કાર્ય થાય જ નહીં, કારણ કે તો 90 ડિગ્રી છે તો કુલ કાર્ય કેવું આવશે? નેગેટિવ આવશે. સિમ્પલ. તો આપણને બાળકો અહીંયા મળશે કુલ કાર્ય નેગેટિવ. હવે એ જ રીતે આપણે જોઈએ F4 અને F5 માટે એક જ ખાલી બાકી રહ્યું. તો F5 સંપૂર્ણપણે પાછળ છે એટલે 180 ડિગ્રી છે, તો સ્થાનાંતર અને F5 વચ્ચે 180 ડિગ્રી છે. તો આપણે કહી શકીએ કે બાળકો એના દ્વારા થતું કાર્ય પણ નેગેટિવ આવશે. તો હવે અત્યાર સુધી પહોંચીને તમને એટલી વસ્તુ ખબર પડી ગઈ બાળકો કે કાર્ય પોઝિટિવ હોઈ શકે, કાર્ય નેગેટિવ હોઈ શકે અને કાર્ય ઋણ પણ હોઈ શકે છે. ઓકે. હવે આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે. હા ચાલો હવે સોલ્વ એક્ઝામ્પલ ની અંદર એક વાત કરી છે કે ભાઈ એક માણસ આના મોડ્યુલનો એક્ઝામ્પલ બન્યો. એક ઇલાસ્ટિક બોલને દિવાલ તરફ ફેંકો છો. એક ઇલાસ્ટિક બોલને તમે દિવાલ તરફ ફેંકો છો. હવે દિવાલ પર એ અથડાઈને પાછો રિટર્ન આવે છે. દિવાલ પર એ અથડાઈને રિટર્ન આવે છે, હે ને? તમને એવું કીધું છે કે ભાઈ નોર્મલ દ્વારા એટલે લંબ બળ દ્વારા, બરાબર, લંબ બળ દ્વારા આના ઉપર કાર્ય કેટલું થશે એ આપણે જોવાનું છે. તો મને કહેજો. હવે આમાં સંપર્ક સમય મહત્વનો છે, ધ્યાનથી જોજો, બધા ધ્યાનથી જોજો. આ બોલ જ્યારે અથડાયો, લંબ બળ ક્યારે લાગશે જોજો બધા ધ્યાનથી. આ બોલ બાળકો અથડાયા પહેલા, ધ્યાનથી જોજો, અથડાયા પહેલા આવું હતું. અથડાયા પછી બધા ધ્યાનથી જોજો, અહીંયા જ કન્સેપ્ટ ક્લેરિટી આવશે. અથડાયા પછી આ બોલ આમ પ્રેસ થાય, થોડું થાય કે નહીં? થાય ને? ઓકે. જ્યારે પ્રેસ થશે ત્યારે લાગશે શું? નોર્મલ બળ. સ્વાભાવિક છે કે આ દબે ત્યારે એના ઉપર બળ આપે અને એના ઉપર બળ આપે ત્યારે તમને સંપર્ક બળ નોર્મલ લાગે પાછળ. અચ્છા, તો હવે સંપર્ક સપાટી આ પોઈન્ટનું કોઈ સ્થાનાંતર થયું? નહીં થયું સાહેબ, આ તો ચોંટેલું જ છે. એ પોઈન્ટ તો અહીંયા જ રહ્યું, આખું કોમ્પ્રેસ થયું પણ પોઈન્ટ તો અહીંયા જ રહ્યું. તો સંપર્ક બિંદુનું કોઈ સ્થાનાંતર નથી થયું. તો અહીંયા સ્થાનાંતર તમારું શૂન્ય છે. સ્થાનાંતર શૂન્ય છે, માટે એનું કાર્ય પણ 0 આવશે. હવે ઘણા બધા છોકરો શું આવતો કે સર ટપ્પો ખાઈને પાછો જ આવશે એટલે સ્થાનાંતર આ બાજુ અને નોર્મલ બળ બી આ બાજુ એટલે આવશે, પોઝિટિવ આવશે. અલ્યા ના હોય. બળ ક્યાં સુધી લાગે છે? બળ સંપર્કમાં છે ત્યાં સુધી લાગે છે. આ કોલથી ચપ્પાટ થયો ત્યાં સુધી લાગે. અને સંપર્ક સપાટી હલી નથી અને કોઈ સ્થાનાંતર કર્યું જ નથી જ્યાં સુધી બળ લાગે છે. બળ હટી ગયું તો તમારે ગણતરી ભૂલી જવાની. ખબર પડી? જો બળ પિક્ચરમાં નથી તો પછી તમે ગણતરી કરી જ નથી શકતા. તો જ્યારે બોલ આ છોડી દેશે સપાટી ત્યારે સંપર્ક બળ નોર્મલી તો પિક્ચરમાં જ નથી, તો બળ જ 0 થઈ જાય. તો અહીંયા તો કોઈ કાર્ય થવાનું જ નથી નોર્મલ બળ દ્વારા. ખબર પડી રહી છે? તો નોર્મલ બળ જ્યાં સુધી સંપર્ક થયો ત્યાં સુધી કોન્ટેક્ટમાં હતો, અને જ્યાં સુધી કોન્ટેક્ટમાં હતું તો તમારું સંપર્ક બિંદુ હલ્યો જ નથી. અને તમારું સંપર્ક બિંદુ હલ્યો નથી તો સ્થાનાંતર થયું જ નથી. બળ છે પરંતુ સ્થાનાંતર નથી.
અહીંયા આપણે કહી શકીએ કે એનું કુલ કાર્ય 0 આવશે. ફાઇન. નેક્સ્ટ. ઓકે, જ્યારે આપણે ધ્યાનથી જોજો બેટા બધા, જ્યારે તમે પગથિયા ચડો તો નોર્મલ બળ દ્વારા કાર્ય કેટલું થાય? તો બાળકો જ્યારે આપણે આમ પગથિયું ચડીએ ને ત્યારે તમે જ્યારે વજન આપો ને એટલું તમારા પગને નોર્મલ બળ ત્યારે તમને ફીલ થાય. નોર્મલ ફીલ ક્યારે થાય મને કહો? એટલે આઘાત હોય તો પ્રત્યાઘાત હોય ને, છે કે નહીં? જ્યારે તમે mg આપશો તો તમને નોર્મલ મળશે ને, વગર mg નોર્મલ ક્યાંથી લાવશો? તો mg આપ્યું તો નોર્મલ મળ્યું, પણ જ્યારે નોર્મલ મળ્યું ત્યારે તમારો પગ સંપર્કમાં જ છે, કોઈ સ્થાનાંતર નથી થતું. પડી ખબર? કોઈ સ્થાનાંતર નથી થતું. તો અહીંયા પણ કાર્ય તમારું 0 આવશે, કારણ કે સ્થાનાંતર થતું નથી. બળની દિશામાં અહીંયા લખવું જરૂરી છે. બળ દ્વારા કોઈ સ્થાનાંતર નથી થતું, બળની દિશામાં કોઈ સ્થાનાંતર નથી, તો 0. બરાબર. નેક્સ્ટ છે, હા, સ્થિત ઘર્ષણ દ્વારા, સ્થિત ઘર્ષણ બળ દ્વારા જ્યારે તમે દોડો છો ત્યારે તમારા ઉપર શું લાગે છે? સ્થિત ઘર્ષણ બળ દ્વારા જ્યારે તમે દોડો ઝીરો થાય, કારણ કે સ્થિત ઘર્ષણ બળ ધ્યાનથી જોજો બેટા બધા. માની લો આ તમારો પગ છે, બરાબર. હવે આપણે વાત કરીએ સ્થિત ઘર્ષણ બળની, તો બાળકો જ્યારે તમે ચાલવાનો પ્રયત્ન કરો અને પાછળ ધક્કો મારો, પણ એ ટાઈમે તમારો જે પગ છે એ ચોંટેલો છે, બરાબર. એનું કોઈ ઘર્ષણની દિશામાં કોઈ સ્થાનાંતર થતું નથી. તમે પૃથ્વીને પાછળ ધક્કો સ્લીપ થયા તો સ્થિત ઘર્ષણ કરે ને, તો ગતિક થઈ ગયું. સ્લીપ થયા તો ગતિક થઈ ગયું. સ્થિત ઘર્ષણ ક્યાં સુધી? જ્યાં સુધી તમે સ્થિર છો તો સ્થિર, તેનો મતલબ તમે હલતા જ નથી, તમારું સ્થાનાંતર થતું જ નથી. તમારું પગ ત્યાં જ છે ને તમે બીજો પગ મૂકો છો, ત્યાં જ છે ને ત્રીજો મૂકો, ત્યાં જ છે ને ચોથો મૂકો. તો જ્યારે ઘર્ષણ સંપર્કમાં છે ત્યારે કોઈ સ્થાનાંતર થતું નથી. બળ લાગેલું હોવું જોઈએ ત્યારે સ્થાનાંતર જોવાનું. તમે જ્યારે ચાલો છો ત્યારે બળ, તમે જ્યારે ચાલો છો તો ગતિના સમય બળ લાગેલો નથી, ગતિના સમય બળ લાગેલો હોવો જોઈએ. આ ક્લેરિટી છે બેટા, આની અંદર બહુ જ ક્લેરિટી છે. આ 0 હોવું જોઈએ. અને તમારું કાર્ય શું આવશે? 0, કારણ કે બળની દિશામાં કોઈ સ્થાનાંતર થતું નથી. W બરાબર 0. બળની દિશામાં કોઈ સ્થાનાંતર થતું નથી. એક્ઝામ્પલ નંબર 3, આપણો એક્ઝામ્પલ નંબર 2 હતું મોડ્યુલ, બરાબર. નેક્સ્ટ. ઓકે, એક પ્રશ્ન છે, ભાઈ 2 kg નો એક દળ છે અને એને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મુક્ત કરવામાં આવે છે. ચાલો હું આકૃતિ દોરું છું. એક્ઝામ્પલ નંબર 4. टेन मीटर पर सेकंड છે. આ 100 મીટર છે. બરાબર. હવે એને 4 અલગ અલગ રીતે અલગ અલગ દિશામાં ફેંકવામાં આવ્યું છે. પહેલું અને સેમ સ્પીડથી, આ બીજા નંબરનું છે. પહેલું ઉપર, બીજું નીચે, ત્રીજું આ બાજુ ફેંકવામાં આવશે. બરાબર.
ઓકે, આ તમારું પોઈન્ટ છે. ઓકે, ચાલો હવે બધા સંજોગોમાં કાર્ય કેટલું થાય છે આપણને પૂછ્યું છે. બધા સંજોગોમાં કાર્ય કેટલું થશે એ આપણને પૂછ્યું છે. ચાલો તો હવે પહેલા માની લો કે આ પોઈન્ટ ક્યાં જવાનું છે. આ બોલ છે. ચલો માની લો આ બોલને તમે આમ ફેંક્યું, તમે આમ ફેંકો, તમે આમ ફેંકો કે તમે આમ ફેંકો. સૌપ્રથમ આ છેલ્લે ક્યાં જઈને પડશે એ મને કહી દો. ચાલો છેલ્લે ક્યાં જઈને પડશે? તો છેલ્લે એ છેલ્લે ક્યાં જઈને પડશે બાળકો? છેલ્લે એ નીચે જઈને પડશે. આપણે બધા જાણીએ છીએ. તો જોજો બેટા ધ્યાનથી. છેલ્લે કાં તો અહીંયા પડશે, કાં તો અહીંયા પડશે, કાં તો અહીંયા પડશે. કઈ બી પડી શકે છે, પણ છેલ્લે પૃથ્વી પર જઈને પડવાનું છે. હવે ધ્યાનથી જોજો. હવે બળ એને કઈ લાગશે? કયો બળ એને? પહેલા બળને ઓળખો. કયો બળ એવો છે જેને નીચે લાવે છે? તો મંગુભાઈ નીચે લાવે છે, બરાબર. mg નીચે લાવે છે. હવે mg બળ લાગ્યું, સ્થાનાંતર એનું નીચે થવાનું છે. સ્થાનાંતરની આપણે વાત કરીએ બાળકો, તો આપણે બળની દિશામાં કેટલું સ્થાનાંતર થયું એ મહત્વનું છે. કોની દિશામાં કેટલું સ્થાનાંતર થયું? કે બળની દિશામાં શું સ્થાનાંતર થયું કહેવાય, બરાબર. તો બળની દિશામાં જે સ્થાનાંતર છે ને આટલું છે. આના માટે પણ આટલું જ છે, આના માટે પણ આટલું જ છે. જો તમે બળ ફિક્સ રાખો, બરાબર, જો તમે બળ ફિક્સ રાખો તો સ્થાનાંતરનું cos ઘટક લેવાનું, અને સ્થાનાંતર ફિક્સ રાખો તો બળનું cos ઘટક લેવાનું. સિમ્પલ વસ્તુ છે. તો જો તમે આનું સ્થાનાંતર ફિક્સ કરી દીધું કે ચલો સાહેબ આ સ્થાનાંતર લઈ આવે, તો કંઈ નહીં, મંગુનો cos ઘટક આવશે mg cos θ. અને આના ઉપર આના માટે આપણે વાત કરીએ તો જો આ સ્થાનાંતર છે તો આ સ્થાનાંતરનું cos θ આવશે અહીંયા. અલ્યા ખબર પડી? જો આના માટે આ s સ્થાનાંતર છે તો s cos θ નો તમારે ઘટક આવશે અને mg આખો આવશે. એટલે કોઈ બી એક વસ્તુ થવાની છે, બરાબર. તો બળ અને સ્થાનાંતરને ઓળખી નાખવાનું. બળની દિશામાં સ્થાનાંતર થવું જોઈએ. તો આ જે બળ છે mg cos θ એની દિશામાં સ્થાનાંતર થાય. mg ની દિશામાં લે તો mg દિશામાં આ જ સ્થાનાંતર થાય. આના માટે પણ mg ની દિશાનો સ્થાનાંતર આ જ કહેવાય. જો આખું સ્થાનાંતર છે તો mg cos θ ની દિશામાં છે. આલિયા પડી, બરાબર. તો બળ અને સ્થાનાંતર બંને એક દિશામાં હોવા જોઈએ. એટલા માટે તો આપણે બાળકો અહીંયા f cos ઘટક લેતા. થઈ ગયું. હા, આ f તમારું હતું તો મારે તો સ્થાનાંતરની દિશામાંનું ઘટક જોઈતું હતું ને. કાં તો તમે સ્થાનાંતરનું cos ઘટક લઈ લો તો બળ આખું આવી જશે. બે રીતે આને કરી શકાય. કાં તો તમે જો સ્થાનાંતર x લો છો તો બળનું ઘટક સ્થાનાંતરની દિશામાં લેવું પડે. જો તમે બળ આ જ લો છો તો તમારે x ને આ દિશામાં લેવું પડે. તો x cos θ થઈ જાય તો હરખું જ થયું ને. f x cos θ કહી દો કે x f cos θ થઈ. કાર્યનું સૂત્ર તો એક જ છે બકા, બરાબર. શું? f x cos θ. cos θ ખાલી મલ્ટીપ્લાય થવું જોઈએ. તો બાળકો અહીંયા આપણે વાત કરીએ, બરાબર. તો માની લો કે ગમે તે રીતે આપણે કામ કરીએ, આપણને જે સ્થાનાંતર ખબર છે એની વાત કરીએ, તો મને આ સ્થાનાંતર નથી ખબર, મને આ સ્થાનાંતર નથી ખબર, બરાબર. મને માત્ર કયું સ્થાનાંતર ખબર છે? ખબર? મને આ સ્થાનાંતર ખબર છે જે 10 મીટર છે. દેખાયું? ઓકે. તો હવે એની દિશામાં જો બળ લઈ લઈશ mg, મારા માટે ઈઝી થઈ ગયું. તો f બરાબર, સોરી, કાર્ય બરાબર f x cos 0 ડિગ્રી. તો f તમારું કેટલું છે? બળ કેટલું છે? તો mg કેટલા kg નો પદાર્થ છે? 2 kg નો પદાર્થ છે. તો અહીંયા f બરાબર તમારું mg આવશે, તે બરાબર 2 * 10, તે બરાબર 20 મીટર. અને સ્થાનાંતર x બરાબર તમારું કેટલું છે? તો ભાઈ 10 મીટર. હવે 10 મીટર છે ને, 100 મીટર છે, 100 મીટર છે, સોરી 100 મીટર, બરાબર. તો હવે તમારું કાર્ય શું થશે? તો બળનું મૂલ્ય, સ્થાનાંતરનું મૂલ્ય અને cos 0 તે બરાબર 20 * 100, તે બરાબર 2000 જૂલ, બરાબર. તો બળનું એકમ શું છે?
જૂલ છે, બરાબર. આખું ગામ જાણે છે એનું પારિમાણિક સૂત્ર શું છે? ઓ સોરી, બળનું નહીં લા, કાર્યનું. કાર્યનું એકમ શું છે? આખું ગામ જાણે છે એનું પારિમાણિક સૂત્ર શું છે? બોલો. એનું પાસું કેટલું છે? પાસું આપણું છે m1L2 t - 2. એ બી આખું ગામ જાણે છે. આનું એક બીજો CGS એકમ પણ છે. CGS એકમ અર્ગ છે અને 1 જૂલ બરાબર 10⁷ અર્ગ હોય છે, બરાબર. જૂલ એક મોટું એકમ છે, અર્ગ નાનું એકમ છે. 10⁷ એનું રિલેશન છે. ક્લિયર? તો આ પણ બેઝિક માહિતી તમારી પાસે હોવી ફાઇન. એકદમ બેઝિક માહિતી છે. કોઈ પણ જો દાખલા તરીકે ક્રિકેટર હોય તો એને ઓળખવા માટે શું જોઈએ? એનું નામ, હું કેટલી મેચ રમી, કેટલા રન માર્યા, કેટલા છક્કા માર્યા, કેટલા ચોક્કા માર્યા, ઇન્ટરનેશનલ મેચ કેટલી રમી, બેસ્ટ સ્કોર શું છે, એ રીતે કોઈ પણ ભૌતિક રાશિને ઓળખવી હોય, બરાબર, તો એનું એકમ, એનું પારિમાણિક સૂત્ર, CGS એકમ, આ તે બધું નાનું મોટું ખબર હોવી જોઈએ. સદિશ છે કે અદિશ રાશિ છે? તો કાર્ય કઈ રાશિ છે? અદિશ રાશિ છે, કારણ કે બેનું ડોટ ગુણાકાર થાય તો અદિશ રાશિ. ફાઇન, ક્લિયર બેટા? ઈઝી. હવે નેક્સ્ટ ચાલો એક્ઝામ્પલ નંબર 5 જોઈએ. ઓકે, એક્ઝામ્પલ નંબર 5 શું કહે છે? ભાઈ એક આકૃતિ છે, બરાબર. એક આકૃતિ આપણને આપી છે. વીસ કેજીનો એક બ્લોક છે, એ 10 કેજીના એક બ્લોક સાથે સંપર્કમાં છે, બરાબર. પછી થોડાક સમય પછી બંને અહીંયા આવી ગયા અને આપણને આ જે સંપર્ક બિંદુ છે એનું સ્થાનાંતર 100 મીટર આપ્યું છે. ઓકે, હવે તમને 4-5 પ્રશ્નો પૂછ્યા છે, બરાબર. વિચારજો. પહેલો પ્રશ્ન છે, હા, અહીંયા 120 ન્યૂટન બળ કંઈક મળે છે, એટલે આપવામાં આવે છે, બરાબર. હવે 120 ન્યૂટન બળ કઈ દિશામાં લાગે છે અને કોને લાગે છે? તો તમને પહેલા પૂછ્યું છે કે ભાઈ F બળ દ્વારા કેપિટલ A, F બળ દ્વારા કેપિટલ A બ્લોક ઉપર કેટલું કાર્ય થાય છે? તો F ની દિશા આ બાજુ, સ્થાનાંતરની દિશા પણ આ બાજુ, એટલે θ બરાબર 0, બરાબર. પહેલું કે F દ્વારા A પર થતું કાર્ય શું હશે? તો સૂત્ર શું છે બાળકો? કાર્ય બરાબર F into x into cos θ, તે બરાબર F તમારું કેટલું છે? 120 ન્યૂટન into 100 into cos 0, તો 12,000 જૂલ, બરાબર. હવે B તમને શું પૂછ્યું છે? હવે F દ્વારા B ઉપર 100 મીટર ડિસ્પ્લેસમેન્ટમાં કેટલું લાગે છે? B પર થતું કાર્ય કેટલું? તો પહેલી વસ્તુ કહી દઉં કે F લાગે છે A પર, B સાથે સંપર્કમાં નથી, B સાથે સંપર્કમાં ડાયરેક્ટ સંપર્કમાં નથી, તો F દ્વારા B પર કોઈ કાર્ય થતું નથી. તો અહીંયા આપણને એક નવી વસ્તુ ખબર પડી. શું કે ભાઈ બળ પદાર્થ સાથે કોન્ટેક્ટમાં હોવું જોઈએ ત્યારે જ એના દ્વારા કાર્ય થાય, નહીં તો ના થાય. જો બળ પદાર્થને ડાયરેક્ટ નથી લાગતું તો આના દ્વારા ડાયરેક્ટ આની ઉપર કોઈ કાર્ય નથી. એ આપણે સમજી જવાનું કે આ F ખાલી એ પર જ લાગે તો એ પર જ કાર્ય થશે.
F દ્વારા B પર કાર્ય થાય નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન, હવે નોર્મલ બળ દ્વારા કેટલું કાર્ય થાય છે B અને A પર, બંને ઉપર, બરાબર? એ આપણે શોધવાનું છે. પણ કયો નોર્મલ બળ? સંપર્ક બળ. B and A ની વચ્ચે લાગતું સંપર્ક બળની વાત થઈ રહી છે બાળકો. કોની વાત થઈ રહી છે? B અને A પર, B અને A ની વચ્ચે લાગતું જે નોર્મલ બળ છે એની વાત થઈ રહી છે. ફાઇન. તો ચાલો હવે આપણે એની વાત કરીએ બાળકો. તો ફર્સ્ટ કે આપણો ડાયાગ્રામ હતો, આપણું બ્લોક A, આપણું બ્લોક B. અહીંયા સંપર્ક બળ લાગશે. કેટલું લાગશે એના માટે આપણે શોધતા હતા. કઈ રીતે શોધતા હતા? અહીંયા 120 ન્યૂટન છે. કેટલા કેજીના છે બંને? 20 અને 10. આ 20 નું છે, આ 10 નું છે. આનું પ્રવેગ શોધીએ. કઈ રીતે મળે? મોટું બળ, ઘર્ષણ કઈ થતું નથી, તે બરાબર 20 + 10 પરિણામી બળ. તો A બરાબર તમને મળશે 120/30, તે બરાબર 4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે જોજો, આની ઉપર નોર્મલ બળ કેટલું લાગે છે અને આની ઉપર નોર્મલ બળ કેટલું લાગે છે? તો ચાલો, સંપર્ક સપાટીને લંબ લાગે ઓલવેઝ નોર્મલ બળ. તો આની ઉપર નોર્મલ બળ કેટલું લાગશે? આ દિશામાં લાગશે. એન કેટલું લાગશે? તો આને જેટલો ધક્કો મારવો છે એટલો. આને કેટલો ધક્કો મારવો છે? તો આને A બરાબર 4 મીટર પ્રતિ સેકન્ડ થી દોડી શકે એટલું. તો આ જો 4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થી દોડી શકે તો 10 × 4 એટલે 40 ન્યૂટન. તો સંપર્ક બળ તમારું N બરાબર શું આવ્યું? 40 ન્યૂટન. તો આપણે બ્લોક A ની વાત કરીએ બાળકો. બ્લોક A માટે સંપર્ક બળ હંમેશા સંપર્ક સપાટીને લંબ હોય આ દિશામાં. સ્થાનાંતર સ્ટીલ આ બાજુ થઈ રહ્યું છે કેટલું? 100 મીટર. તો થીટા બરાબર 180 ડિગ્રી થશે અને કાર્ય A પર તમને મળશે F × x × cos 180, તે બરાબર 40 × 100 × -1, તે બરાબર -4000 જૂલ. બરાબર. અને એક સંપર્ક બળ હવે આની ઉપર કઈ દિશામાં લાગી રહ્યું છે? બોલજો, આની ઉપર કઈ દિશામાં લાગી રહ્યું છે? તો આનું સંપર્ક બળ હંમેશા બ્લોકની અંદર ઘૂસે, સંપર્ક સપાટીને લંબ આમ. બરાબર. આ સંપર્ક બળ છે. તો 10 એટલે B બ્લોક પર આપણે વાત કરીએ તો બાળકો આ B બ્લોક છે આપણું. બરાબર. એ અહીંયા સંપર્કમાં છે, નોર્મલ આ બાજુ લાગે છે અને 40 ન્યૂટન જ લાગશે નોર્મલ. બરાબર. અને પાર્ટીનું સ્થાનાંતર આ બાજુ 100 થયું. બરાબર. તો x બરાબર 100 મીટર. તો થીટા તમારું 0 ડિગ્રી છે. તો તમારું કાર્ય B પર થશે બાળકો F × x × cos 0, તે બરાબર 100 × 40 × 1, તે બરાબર +4000 જૂલ. એ W B પર આવશે. બરાબર. સરસ મજાનો બાળકો ક્વેશ્ચન છે કે બ્લોક B પર +4000 અને બ્લોક A પર -4000 લાગશે આપણને. નેક્સ્ટ હવે છેલ્લો પ્રશ્ન પૂછ્યું છે કે ભાઈ ફાઇનલ ગતિ ઉર્જા, બરાબર, ફાઇનલ ગતિ ઉર્જા આપણને પૂછી છે કે ભાઈ આની ફાઇનલ ગતિ ઉર્જા 100 મીટર ગયા પછી એની ફાઇનલ ગતિ ઉર્જા કેટલી હશે? બરાબર. તો અંતિમ ગતિ ઉર્જા આપણને પૂછી છે. કોની બંને બ્લોકની પૂછી છે કે એકની જ પૂછી છે? તો ભાઈ બંને બ્લોકની પૂછી છે. બરાબર. તો ચાલો શોધી નાખીએ એમાં શું છે. બરાબર. તો અંતિમમાં એટલે પ્રારંભમાં એ આપણને પેલું ખબર જ છે કે પ્રારંભમાં એનું જે v0 હતું એ 0 હતું. v² - v0² બરાબર 2ax બધું જ આપણને ખબર છે. તો આપણે એવું માનીને ચાલીએ કે આ જે પ્રશ્ન આપણને આપ્યું છે એમાં માત્ર અહીંયાથી અહીંયા જાય છે એની વાત કરી છે, હજી આગળ જતો હશે. બરાબર. આપણે બળ આપ્યું એનાથી એને પ્રવેગ મળ્યું. પ્રવેગ કેટલું મળ્યું? પ્રવેગ આપણને કેટલો આવ્યો? તો 4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આવ્યું હતું. આપણે શોધ્યું હતું પ્રવેગ 4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થી ચાલશે. બરાબર. તો પ્રવેગની ગતિ થઈ રહી છે તો એનો વેગ વધશે. બરાબર. તો આપણે કહી શકીએ કે ભાઈ v² બરાબર 2 × 4 × 100, તે બરાબર 800
v બરાબર √800 તે બરાબર મળશે તમને 20√2 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર. હવે ગતિ ઉર્જાનું સૂત્ર શું છે? ગતિ ઉર્જા એ બ્લોકની તો હાફ ma * v² એ બરાબર હાફ એ બ્લોકનું દળ કેટલું છે? 20 અને પેલાનું 10. ઓકે, તો હાફ ઇન્ટુ 20 ઇન્ટુ √400 નો √800 નો સ્ક્વેર √800 નો સ્ક્વેર તે બરાબર 8000 જૂલ. અને ગતિ ઉર્જા b ની આપણને મળશે હાફ ઇન્ટુ mb ઇન્ટુ vb નો સ્ક્વેર જે હરખું જ છે, તો હાફ ઇન્ટુ 10 ગુણ્યા 8000 અને તે તમને મળશે 4000 જૂલ. બરાબર. તો બંનેની ગતિ ઉર્જા બાળકો જુદી જુદી છે. ફાઇન. તો આપણને ગતિ ઉર્જા પર મળી ગઈ. તો અહીંયા કઈ રીતે આપણે પ્રશ્ન સોલ્વ કરીએ છીએ બાળકો? તો આ એક્ઝામ્પલ પરથી આપણને સમજ પડશે કે ભાઈ બળ સંપર્કમાં હોવું જોઈએ, સંપર્ક બિંદુનું સ્થાનાંતર ગણી રહ્યા છે આપણે. બરાબર. અને ઘણી બધી વસ્તુઓ આપણે નોટ કરવા જેવી હતી જે આ લેક્ચરમાં તમારે નોંધ લેવાની છે. તો આ લેક્ચર સારી રીતે જોજો બાળકો, નોટ્સ મસ્ત બનાવજો. બરાબર. હજી આઈ થિંક એક ક્વેશ્ચન છે એ આપણે લઈ લઈએ, પછી ઉર્જાને આપણે કાલે જોઈશું. બરાબર. ચાલો. એક બિંદુ A થી B પર કોઈ કણ સ્થાનાંતરિત થાય છે ને એનું બળ તમને 2i + 3j પ્રમાણે આપ્યું છે. તો હવે વર્ક ડન કેટલું થશે? બરાબર. તો એક બિંદુ A તમને આપ્યું છે જે છે આપણું બાળકો 1,2. બરાબર. આ નંબર કયું છે? 6. અને B તમારો છે 3,4 અને F સદિશ આપણને આપી દીધું છે જે છે તમારો 2,3. બરાબર. તો W કેટલું હશે? તો W બરાબર F.D છે બાળકો. હવે D શું છે? સ્થાનાંતર. સ્થાનાંતર તમારે શોધવું હોય તો અંતિમ માઇનસ પ્રારંભિક કરવું પડે. તો x2 - x1 કરીએ તો આપણને શું મળે? 3,4 - 1,2. બરાબર. ડેલ્ટા x સ્થાનાંતર મળશે તો આપણને મળશે બાળકો 2,2. ઈઝી. તો 2,3 ડોટ 2,2 કરવાનું તે બરાબર 4 + 6 તે બરાબર 10 જૂલ. પૂરું બાળકો? ઈઝી. બરાબર. આ રીતે આપણે કર્યું. કઈ નહીં કર્યું બાળકો, મેં ડોટ ગુણાકાર લીધું છે, ડોટ પ્રોડક્ટ ખાલી લીધું છે. પણ હા, A અને B અંતિમ અને પ્રારંભિક અને અંતિમ સ્થાનો હતા તો એનું સ્થાનાંતર શોધવા માટે x2 - x1 કરવું પડે. ડેલ્ટા x ત્યારે જ મળે સ્થાનાંતર. અને અહીંયા ડોટ ગુણાકારમાં સ્થાનાંતર છે, આ D છે ને સ્થાનાંતર છે અને આપણે ડેલ્ટા x કહી દઈએ. ફાઇન. તો એ રીતે આપણે આને ડન કરીશું. હવે બાળકો ઉર્જા વિશે આપણે કાલે ચર્ચા કરીશું. બરાબર. આટલું બહુ જ સરસ રીતે કરીને નોટ્સ બનાવી લેજો. ઓકે, ચાલો મળીએ. થેન્ક યુ.